પ્રદીપે ક્યાંક સેટિંગ કર્યું 2 વ્હીલરનું અને અમે બે એક એક્સેસ અને એક એક્ટિવા એમ બે ગાડી લઈને જઈએ છીએ રોડ ટુ હેવન યે રોડ ટુ હેવન માં કરશું ફ્લાય છોટા મક્ખી યસ એકદમ પરફેક્ટ ટાઈમે પહોંચી ગયા છીએ રોડ ટુ હેવન અને જોવા આ તો પેલા મોઢા ધોવું પડે કેમ કે અમે 40 કિલોમીટર ગાડી કહીને આવે છે એમાં જો આની ગાડી તો એન્ટિક જ છે હાયાબુઝા હો ભાઈ હા હાયાબુઝા લઈને રોડ આવશે એકવાર આવજો હાચું યાર નથી કરતો હાચું નોટ કરો ભાઈ નોટ થઈ ગયું છે આમાં નોટ કરો હા આજની તારીખે નોટ થઈ ગઈ આમ જો રોડ ટુ હેવન શું કરો કે તમે જો મજાનું આમ કહેવાય ને ડ્રોન ફ્લાય કર્યું ને આમ હવે એમ કંઈક દિલને શકૂન થયો કે ભાઈ રોડ ટુ હેવન આવું વર્થ ઇટ થઈ ગયું અત્યારથી મજા નહોતી આવતી કા તમારો શ્રહ પૂરો થઈ ગયો ભાઈ અમારો શ્રહ પૂરો થઈ ગયો તમારા રીલમાં મિલિયન વ્યૂ પાકા છે બધાની રીલમાં મિલિયન વ્યૂ પાકા છે તમારે આવી જાય હા તો હવે અહીંથી જઈએ અમે સા પીવા સા સેનું પડે નહીં તો ફેમિલી અમે આવી ગયા છીએ જેકની ભાષામાં કહીએ તો ચા પીવા ફેમિલી હા હું બોલે ધ ફેમિલી હું કે તો ફેમિલી અમે આવી ગયા છીએ ચાનો ફોટો ચડાવવા મસ્ત મજાની ચા છે થોડીક સાખી લેવી પછી નીકળી જાય અને ઉપર મસાલા મસ્ત મજાના ઉડે એટલે ચામાં અરે આમાં નો આવે મસાલાનું ટોપિંગ એડ ન થઈ જાય ધ્યાન રાખજો જેમ તમે જોયું એમ અમે લોકો આવી ગયા પાછા ટેન્ટ રોડ પર ટુ હેવન થી પાછા બેક ટુ ધ ટેન્ટ છે હા અત્યારે થોડી ઠંડી છે ઠંડી પવનને લીધે ઠંડી લાગે પવન બહુ છે રિટર્નમાં છે ને થોડુંક કેવડાયું કેમ કે એટલા ઝીણા ઝીણા મછરી ઉડતી હતી મછરી ને મચ્છરા મોટા મોટા બે ઉડતા હતા એના લીધે એટલી તકલીફ થઈ ને સારું થયું સીધા તે ચશ્મા પહેર્યા હતા એટલે ઓલા બેને થોડીક તકલીફ પડી બે કાંઈ પહેરવું નહોતું ને એટલે અને યસ હવે અમે જઈએ છીએ જમવા માટે જોઈએ અત્યારે જમવામાં શું હોય બપોર અને કાલે તો મજા નહોતી આવી એવા છેલ્લો દિવસ છે તો જોઈએ કાંઈ સારું મળી જાય તો જમીને આવી ગયા છીએ સીએમ અને પીએમ જે ટેન્ટમાં રહે છે ટેન્ટ જોવા માટે કે જે ટેન્ટની પ્રાઇસ છે એ પછી કહીશ એ પછી કે છે ભાઈ એ સસ્પેન્સ છે સસ્પેન્સ સીઆઈડી ને બોલાવી પડશે અમને તો ભાવ મળે ટાઈટ ચડી ગઈ અમને તો ભાવ મળીને ટાઈટ ચડી ગઈ અને તો હવે ઓટી જ લીધું છે લદ્દાખ વાળા મણે તો જે માઇનસમાં રહેશે જે પ્લસમાં રહેશે અને અમારી માટે સ્પેશિયલ બગેલી લઈ ગયા છો અમારે અમે જાન લઈને જઈએ છીએ ભાઈ તો ભાઈ અમે છે ને દરબારી ટેન્ટમાં આવી ગયા અને આ ટેન્ટ અંદરથી મોટો તો જો કેવડો મોટો ટેન્ટ છે હા એના અંદર આપણે એન્ટર થઈએ ને એટલે પેલા સિટિંગ એરિયા આવે અને બંને બાજુ છે ને ટેન્ટ આપેલા છે અલગ અલગ મતલબ બેડરૂમ હા 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 ત્યાં ટેન્ટમાં છે ને 4 લોકો સ્ટે કરી શકે યસ અને આ ટેન્ટનો રૂમ જો ઓહો હો હો હું રૂમ છે અહીંયા તો આમાં ટીવી આપેલા છો અમારા ટેન્ટમાં ટીવી નથી અને અહીંયાનું બાથરૂમ ને એ એવડું મોટું છે જો આ બાજુ વોશરૂમ અને આ બાજુ બાથરૂમ તો આમ કહેવાય ને કે ઓહો 1.5-2 લાખ રૂપિયા ટેન્ટના
વર્ચિત છે કે નહીં એ તમે કમેન્ટમાં કહેજો. તો ભાઈ અમે જોઈ લીધો સૌથી મોંઘો ટેન્ટ ના, એનાથી એક ઉપરનો છે મોંઘો ટેન્ટ જેમાં PM સર આવે ને ઈ રોકાય છે. એમાં કોઈ રહેવા જ નહોતી, રહેવા દે ને મોંઘો કહેવાય. ના તો ઇન કેસ કદાચ કોઈ રહે તો એને એવડા બીજા કોઈની એન્ટ્રી નથી તો પછી મોંઘો શું કહેવાય? તો આજ વાળો સૌથી મોંઘો ને. હા બસ. ઓકે. અને છે ને પ્રદીપ જરાક રીહમાં છે એના ફોટા. ફોટો મારો હારો ન પડ્યો. માંડ CM ના ટેન્ટમાં જવા મળ્યું. એટલે છે ને આજે સાંજે અમે ઓલા પડે ગયા ને રોડ ટુ હેવન, ત્યારથી છે ને પ્રદીપ ધોકો કરે છે જે કારવાર કે તું ભાઈ મારો એક ફોટો હારો નથી પાડતો.